નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાતી કપલ કેનેડામાંથી ડિપોર્ટ થતાં બનેલી ઘટના। માત્ર 2 મહિના પહેલાં જ તેઓએ અમદાવાદ એરપોર્ટ પરથી કેનેડા જતી ફ્લાઇટમાં પગ મૂક્યો હતો અને આજે તેમની આંખોમાંથી આંસુઓ દરિયો વહી રહ્યો હતો। જે દેશને તેમણે પોતાના સપનાઓનું સ્વર્ગ માન્યું હતું, એ જ દેશ હવે તેમને પોતાના દરવાજા બહાર ધકેલી રહ્યો હતો। આ ઘટના છે મહેસાણા જિલ્લાના એક નાના ગામમાં રહેતા હાર્દિક અને તેની પત્ની કાજલની। બંને સામાન્ય પરિવારમાંથી આવતા હતા। હાર્દિક એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને કાજલ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી। લગ્નને 3 વર્ષ થયા હતા, પરંતુ તેમની આવક એટલી નહોતી કે મોટા સપના પૂરા કરી શકે। આજુબાજુ ઘણા લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જઈને સારા પૈસા કમાઈ રહ્યા હતા। સોશિયલ મીડિયામાં તેમની તસવીરો જોઈને હાર્દિક અને કાજલને પણ લાગવા લાગ્યું કે કદાચ તેમની જિંદગી પણ વિદેશમાં જઈને બદલાઈ શકે। એક દિવસ ગામમાં જ ઓળખીતાએ તેમને શહેરના એક ઇમિગ્રેશન સેન્ટર વિશે જણાવ્યું। કહેવામાં આવ્યું કે એજન્ટ ઘણા લોકોને કેનેડા મોકલી ચૂક્યો છે। હાર્દિક અને કાજલ આશા લઈને તેની ઓફિસે પહોંચ્યા। ઓફિસ ખૂબ જ ભવ્ય હતી। દિવાલો પર કેનેડાના શહેરોના ફોટા લાગેલા હતા। ઘણા યુવાનોના ફોટા સાથે સક્સેસ સ્ટોરી લખેલું હતું। આ બધું જોઈને બંનેને વિશ્વાસ આવી ગયો। એજન્ટે ખૂબ મીઠી વાતો કરી। તેણે કહ્યું, માત્ર થોડા જ મહિનામાં તમારે કેનેડામાં પક્કી નોકરી મળશે। શરૂઆતમાં જ ભારતીય રૂપિયામાં 3 લાખથી વધુ પગાર મળશે। 2 વર્ષમાં PR મળી જશે। આ શબ્દ સાંભળીને બંનેની આંખોમાં નવા સપનાઓ જન્મ્યા, પરંતુ આ સપનાઓની કિંમત હતી। એજન્ટે લગભગ 30 લાખ રૂપિયાની માંગણી કરી। હાર્દિકના પરિવાર પાસે એટલા પૈસા નહોતા। પિતાએ ખેતીની જમીનનો એક ભાગ વેચી નાખ્યો। કાજલના માતા-પિતાએ પોતાની બચત આપી કેટલાક પૈસા વ્યાજે લીધા। આખા પરિવારે લાગતું હતું કે આજે ભલે પૈસા ખર્ચાઈ રહ્યા હોય, પરંતુ ભવિષ્યમાં બધું પાછું આવી જશે। થોડા મહિનાઓ પછી વિઝા અને દસ્તાવેજો તૈયાર થઈ ગયા। હાર્દિક અને કાજલ જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે આખો પરિવાર તેમને છોડવા આવ્યો હતો। માતાની આંખોમાં ખુશીના આંસુ હતા। પિતાએ દીકરાના ખભા પર હાથ રાખીને કહ્યું, બેટા, મહેનત કરજે, પરિવારનું નામ રોશન કરજે। કાજલ પોતાની માતાને વળગી પડી હતી। કોઈને ખબર નહોતી કે આ વિદાય પછી જીવનમાં કેટલું મોટું તોફાન આવવાનું હતું। કેનેડા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ જ સુંદર લાગ્યા। પહોળા રસ્તાઓ, ઊંચી ઇમારતો અને વ્યવસ્થિત જીવન જોઈને બંને ખુશ થઈ ગયા। તેમણે પોતાના પરિવારને વિડીયો કોલ કરીને બધું બતાવ્યું। ગામમાં બધા લોકો કહેતા હતા કે હાર્દિક અને કાજલનું નસીબ ખુલી ગયું। પરંતુ એક અઠવાડિયા પછી જ મુશ્કેલીઓ શરૂ થઈ। જે કંપનીમાં નોકરી મળવાની હતી, ત્યાંથી કોઈ જવાબ આવતો નહોતો। એજન્ટે કહ્યું કે એરપોર્ટ પર જ કંપનીનો પ્રતિનિધિ લેવા આવશે, પરંતુ કોઈ આવ્યું નહીં। પછી તેણે ફોન પર કહ્યું કે થોડા દિવસ રાહ જોવી પડશે। દિવસો પસાર થતા ગયા। બચાવેલા પૈસા ધીમે ધીમે ખૂટવા લાગ્યા। ભાડું, ખાવા પીવાનું અને અન્ય ખર્ચ વધતા જતા હતા। હાર્દિકે એજન્ટને વારંવાર ફોન કર્યો, પરંતુ દરેક વખતે નવા બહાના મળતા। ક્યારેક કહેતો કે કંપનીમાં સ્ટાફ બદલાયો છે, તો ક્યારેક કહેતો કે સરકારી પ્રક્રિયા બાકી છે। એક સાંજે હાર્દિક પોતાના એક ભારતીય મિત્રને મળ્યો। મિત્રે દસ્તાવેજો જોઈને ચોંકી ગયો। તેણે કહ્યું, ભાઈ, આ ઓફર લેટરમાં કંઈક ગડબડ લાગે છે। હાર્દિકનું દિલ ધબકવા લાગ્યું। તેણે પહેલાં ક્યારેય આ બાબત ગંભીરતાથી તપાસી નહોતી। આગળના દિવસોમાં બંનેએ જાતે તપાસ શરૂ કરી। જે કંપનીના નામે તેમને બોલાવવામાં આવ્યા હતા, એવી કંપનીનું કોઈ અસ્તિત્વ જ નહોતું। વેબસાઇટ નકલી હતી,
ફોન નંબર બંધ હતા, સરનામું પણ ખોટું હતું. હવે બંનેના પગ નીચેની જમીન સરકી ગઈ. લાખો રૂપિયા ખર્ચીને તેઓ હજારો કિલોમીટર દૂર આવી ગયા હતા અને હવે ખબર પડી કે આખી યોજના જ છેતરપિંડી હતી. હજુ તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યા પણ નહોતા કે એક સવારે તેમના ઘરના દરવાજા પર જોરથી ટકોરો પડ્યા. બહાર બે અધિકારીઓ ઊભા હતા. તેમણે પોતાનો પરિચય આપ્યો અને કેટલાક દસ્તાવેજો માંગ્યા. અધિકારીઓના ચહેરા ગંભીર હતા. હાર્દિકના હાથ કંપવા લાગ્યા. કાજલની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. અધિકારીઓએ કહ્યું, અમને તમારી ઇમિગ્રેશન ફાઇલ વિશે કેટલીક માહિતી ચકાસવાની છે. કૃપા કરીને અમારી ઓફિસમાં આવો. હાર્દિક અને કાજલની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. કેનેડાના ઇમિગ્રેશન અધિકારીઓ સામે બેઠેલા બંનેના મનમાં હજારો પ્રશ્ન દોડી રહ્યા હતા. થોડા દિવસ પહેલાં સુધી જે દેશમાં તેઓ પોતાનું ભવિષ્ય શોધવા આવ્યા હતા, એ જ દેશમાં આજે તેઓ આરોપીઓની જેમ પૂછપરછ માટે બેઠા હતા. ઓફિસનું વાતાવરણ ખૂબ ગંભીર હતું. અધિકારીઓએ તેમની ફાઇલ ટેબલ પર મૂકી અને એક પછી એક દસ્તાવેજો સામે રાખવાનું શરૂ કર્યું. હાર્દિકના કપાળ પર પરસેવો આવી ગયો. કાજલના હાથ કંપી રહ્યા હતા. અધિકારીએ શાંતિથી પૂછ્યું, શું તમને ખબર છે કે જે કંપનીના નામે તમે અહીં આવ્યા છો, તે કંપનીનું અસ્તિત્વમાં જ નથી? આ શબ્દ સાંભળતા જ બંનેના ચહેરાનો રંગ ઉડી ગયો. કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે જે શંકા તેમને છેલ્લા કેટલાક દિવસોથી સતાવી રહી હતી, તે હકીકત બની ગઈ હતી. હાર્દિકે કપતા અવાજે કહ્યું કે તેઓ પણ છેતરાયા છે. તેમણે પોતાના ગામની જમીન વેચીને અને ઉધાર લઈને એજન્ટને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. તેમણે અધિકારીઓને તમામ વિગતો જણાવી. અધિકારીઓએ ધ્યાનથી વાત સાંભળી, પરંતુ કેનેડાના કાયદા લાગણીઓથી નહીં, પુરાવાઓથી ચાલતા હતા. તપાસમાં સામે આવ્યું કે વિઝા અરજી સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો ખોટી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા હતા. હાર્દિક અને કાજલને કદાચ તેની સીધી જાણ નહોતી, પરંતુ કાયદાની નજરમાં ખોટા દસ્તાવેજોના આધારે દેશમાં પ્રવેશ થયો હતો. હવે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. તે રાત્રે બંને પોતાના નાના ભાડાના રૂમમાં બેઠા હતા. બહાર બરફ પડી રહ્યો હતો, પરંતુ તેમના હૃદયમાં જે ઠંડી ઉતરી ગઈ હતી, તે બરફ કરતાં પણ વધારે કઠોર હતી. કાજલ રડી રહી હતી. તેને પોતાના માતા પિતા યાદ આવી રહ્યા હતા. તેમણે પોતાની આખી જિંદગીની બચત તેના સપનાઓ માટે આપી દીધી હતી. હાર્દિક દિવાલ સામે જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આંસુ નહોતા, પરંતુ અંદરથી તે સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. તેણે પોતાના પિતાનો ચહેરો યાદ આવતો હતો જ્યારે તેમણે જમીન વેચવાના દસ્તાવેજો પર સહી કરી હતી. તે ક્ષણે પિતાએ કહ્યું હતું, બેટા, તારા ભવિષ્ય માટે બધું કુરબાન છે. આજે હાર્દિકને લાગતું હતું કે તેણે પોતાના પરિવારની આશાને ડૂબાડી દીધી છે. આગળના કેટલાક દિવસો સ્પેસથી ભરેલા હતા. દરરોજ તેમને લાગતું હતું કે કદાચ કોઈ ચમત્કાર થશે, કદાચ કોઈ રસ્તો નીકળશે, કદાચ તેઓ પોતાની નિર્દોષતા સાબિત કરી શકશે. પરંતુ દરેક દિવસ સાથે આશા ઓછી થતી જતી હતી. એજન્ટનો ફોન સતત બંધ આવતો હતો. તેની ઓફિસ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે ભારતમાં પણ ઘણા લોકો તેની સામે ફરિયાદો કરી રહ્યા હતા. અનેક પરિવારોની તેની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. હાર્દિકને સમજાઈ ગયું કે તેઓ એક મોટા ગેરકાયદેસર રેકેટનો ભાગ બની ગયા હતા. એક સવારે તેમને ફરી ઇમિગ્રેશન ઓફિસમાં બોલાવવામાં આવ્યા. બંનેના હૃદયમાં ધબકારા વધી ગયા. અધિકારીએ ફાઇલ ખોલી અને ખૂબ જ શાંત અવાજમાં નિર્ણય વાંચવાનું શરૂ કર્યું. દરેક શબ્દ જાણે હથોડાની જેમ તેમના દિલ પર વાગી રહ્યો હતો.
અંતે તે વાક્ય આવ્યું જે સાંભળવાનો તેમને સૌથી વધુ ડર હતો. તમારો કેનેડામાં રહેવાનો અધિકાર રદ કરવામાં આવે છે અને તમને ડિપોર્ટ કરવામાં આવશે. કાજલની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા. હાર્દિક થોડા ક્ષણ માટે નિશબ્દ બની ગયો, જાણે સમય થંભી ગયો હોય. માત્ર 2 મહિના પહેલાં જ તેઓ અહીં નવા સપના લઈને આવ્યા હતા અને આજે એ સપનાઓના ટુકડા તેમની સામે વિખરાયેલા હતા. તેમને થોડા દિવસોની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો. જ્યારે તેમણે આ સમાચાર પોતાના પરિવારને આપ્યા ત્યારે ફોનની બીજી બાજુ પણ મૌન છવાઈ ગયું. હાર્દિકની માતા રડી પડી. પિતા થોડો સમય કંઈ બોલી જ શક્યા નહીં. આખા ગામમાં જે લોકોની તેમની સફળતાની વાતો કરતા હતા, હવે તેઓ શું કહેશે? આ વિચાર જ હાર્દિકને અંદરથી ખાઈ રહ્યો હતો. પરંતુ પિતાએ અંતે એક વાત કહી, બેટા, પૈસા ફરી કમાઈ લઈશું, પણ તું અને કાજલ સલામત ઘરે પાછા આવી જશો. ડિપોર્ટ થવાના દિવસ પહેલાંની રાત બંને માટે સૌથી લાંબી રાત હતી. રૂમમાં પડેલી દરેક વસ્તુ તેમને યાદ અપાવી રહી હતી કે કેટલા સપનાઓ સાથે તેમણે આ જીવન શરૂ કર્યું હતું. દિવાલ પર લગાવેલો કેનેડાનો નકશો, ભવિષ્ય માટે લખેલી યોજનાઓ અને મોબાઈલમાં સેવ કરેલી તસવીરો, બધું જ હવે એક અધૂરા સપનાની યાદ બની ગયું હતું. કાજલે ધીમા અવાજમાં પૂછ્યું, શું આપણે ખરેખર હારી ગયા? હાર્દિક થોડો સમય ચૂપ રહ્યો. પછી તેમણે કહ્યું, ના, આપણે છેતરાયા છીએ, હાર્યા નથી. હાર ત્યારે કહેવાય જ્યારે આપણે ફરી ઊભા ન થઈએ. ડિપોર્ટના દિવસે એરપોર્ટ તરફ જતી ગાડીમાં બેઠેલા બંને બારીની બહાર જોઈ રહ્યા હતા. શહેરના રસ્તાઓ, ઊંચી ઇમારતો અને ચમકતી લાઇટો હવે તેમને સુંદર લાગણી નહોતી. દરેક દ્રશ્ય તેમને યાદ અપાવી રહ્યું હતું કે સપના જોવામાં ભૂલ નહોતી, પરંતુ મોટા માણસ પર વિશ્વાસ કરવામાં મોટી ભૂલ થઈ ગઈ હતી. એરપોર્ટ પર જ્યારે અંતિમ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે કાજલ ફરી રડી પડી. હાર્દિકે તેનો હાથ મજબૂતથી પકડી રાખ્યો. બંને જાણતા હતા કે જીવનનો આ સૌથી મુશ્કેલ સમય હતો, પરંતુ સાથે સાથે તેઓએ પણ સમજતા હતા કે હજુ જીવન પૂરું થયું નથી. વિમાન ભારત તરફ ઉડાન ભરવા લાગ્યું. બારીમાંથી કેનેડાની ધરતી ધીમે ધીમે દૂર જતી હતી. હાર્દિકે આંખો બંધ કરી. 2 મહિના પહેલાં જ્યારે તે અહીં આવ્યો હતો ત્યારે તેના મનમાં માત્ર સપનાઓ હતા. આજે તેની પાસે એક મોટો જીવનપાઠ હતો. તેને સમજાઈ ગયું હતું કે વિદેશ જવાનું સપનું ખરાબ નથી, પરંતુ શોર્ટકટ અને ખોટા કાયદાઓના આધારે બનાવેલા સપના ઘણીવાર દુઃખદ અંત સુધી લઈ જાય છે. ભારત પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ રહ્યા. લોકોના પ્રશ્નો, સમાજની વાતો અને કર્જનો બોજ, બધું જ તેમની સામે ઊભું હતું. પરંતુ હાર્દિક અને કાજલે હિંમત હારી નહીં. તેમણે કાયદેસર રીતે એજન્ટ સામે કાર્યવાહી શરૂ કરી. ધીમે ધીમે તેઓ પોતાના જીવનને ફરી ગોઠવવા લાગ્યા. સમય લાગ્યો, પરંતુ તેમણે ફરી કામ શરૂ કર્યું. વર્ષો પછી જ્યારે હાર્દિક પોતાના ગામના યુવાનોને મળતો ત્યારે એક જ વાત કહેતો, વિદેશ જવાના સપના શરૂ જુઓ, પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું. એક ખોટો નિર્ણય આખા પરિવારની જિંદગી બદલી શકે છે. આજે પણ જ્યારે તે જૂના દસ્તાવેજો જુએ છે ત્યારે તેને 2 મહિના યાદ આવે છે, પરંતુ હવે તેની આંખોમાં પસ્તાવો નથી, કારણ કે તે સમજી ગયો હતો કે માણસની સાચી ઓળખ તેની સફળતાથી નહીં, પરંતુ મુશ્કેલી પછી ફરી ઊભા થવાની હિંમતથી થાય છે. ખોટા એજન્ટો અને ગેરકાયદેસર રસ્તાઓથી વિદેશ જવાનો પ્રયાસ માત્ર પૈસાનું નહીં, પરંતુ આખા પરિવારના સપનાઓનું પણ નુકસાન કરી શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સંપૂર્ણ તપાસ અને કાયદેસર પ્રક્રિયાની ખાતરી કરવી અત્યંત જરૂરી છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.